મિત્રો આ વિડિયો ખાલી મનોરંજન અને હસી માટે બનાવવામાં આવ્યો છે, તો કોઈ કલાકારને દિલ પર લેવો નહીં. આપણે બધા કલાકારનું દિલથી સન્માન કરીએ છીએ. જિગ્નેશભાઈ બોલો બોલો. ખરા બપોરે કેમ મને ફોન કર્યો? પણ તમે આવો તડકાનો વળી શું કામ પડ્યું તમારે મારું કે ખરા બપોરે ફોન કરીને મને ઉઠાડ્યો? હું તો હોઈ ગયો તો યાર તડકાનો. આવો બોલો શું હતું? આ પ્રેમની મારી વાત છે. હાલે લે જિગ્નેશભાઈ, તમે પણ પ્રેમમાં પડી ગયા યાર. શું વાત હતી પ્રેમની? એ તો જણાવો મને, શું થયું છે પ્રેમમાં? શું વાત કરો છો જિગ્નેશભાઈ? તમારું દિલ બેચેન હતું એ ધડકી ગયું? એવી કઈ અદા હતી એ છોકરીની જિગ્નેશભાઈ કે તમે ફિદા થઈ ગયા એક જ અદા પર? શું વાત કરો છો તમે જિગ્નેશભાઈ? કે એ છોકરી આંખ મારી એમ? ના ના જિગ્નેશભાઈ, કદાચ અત્યારે ધૂળ ઉડે છે, ધૂળ કદાચ આંખમાં પડી હોય ને, કચરો એનો કઈ, તો આંખ બંધ થઈ ગઈ હોય તો તમને એવું લાગ્યું હોય કે આંખ મારી એમ. પણ જિગ્નેશભાઈ, જે છોકરીએ તમને આંખ મારી એ કયા ગામની છે? એ તો જરાક મને કહો, એનું ગામ કયું છે? શું જિગ્નેશભાઈ તમે વાત કરો છો યાર કે બાજુના ગામ વાળી છે એમ? પણ બાજુના ગામમાં યાર પડવાનું નહીં, આખું ગામ કેવું છે બાજુ વાળું તો તમને ખબર જ છે. લબાડા છે આખું ગામ. હું એ પડ્યો તો તમને ખબર છે ને, મેં ભૂલી ગયો. હું હવે તમારે પણ એને ભૂલી જવાની યાર. શું જિગ્નેશભાઈ, તમારાથી નહીં ભૂલાય એમ? પણ યાર ભૂલી જવાનું, મગજમાં એનો વિચાર કોઈ રાખવાનો જ નહીં. આપણે ક્યારે યાદ જ નહીં કરવાનું એવું કાંઈ, તો ભૂલી જવાશે. અને હા, તમને ખરાબ ના લાગે તો હું તમને એક વાત કહું, ખોટું ના લાગે તો કહું. તમે કહો તો કહું, બોલો કહું. જિગ્નેશભાઈ તમે કહો છો એટલે હું તમને વાત કરું છું, બરાબર ને? પણ જે છોકરી તમને આંખ મારી તમને ભૂલાતી નથી ને, એ છોકરીને ખાલી જઈને તમે મારો નંબર આપી દો, એટલે હું મારું સેટિંગ એના જોડે કરી નાખું. એ વાત તો તમારી મુદ્દાની છે જિગ્નેશભાઈ કે મારામાં ફોન આવે ને તમારો જીવ તો પડે, તમે ભેગા હોય ત્યારે આવ્યો હોય તો આપણે એવું કરીએ કે તમારે પ્રેમ નથી કરવો, મારે નથી કરવું, કાંઈ નથી કરવું. આપણે આપણો ધંધો કરો બસ, બીજી કાંઈ નથી કરવું. ઓકે જિગ્નેશભાઈ, તો હવે હું ફોન મૂકું છું. હશે